જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। 12મી ફેબ્રુઆરીની રાષ્ટ્રીય હડતાલના સમર્થનમાં સંયુક્ત કામદાર સમિતિ દ્વારા વડોદરા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે આજે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા દેશના વડાપ્રધાનને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। 12 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર થયેલી રાષ્ટ્રીય મજૂર હડતાલના ભાગરૂપે આપવામાં આવેલા આવેદનપત્રમાં મજૂર વિરોધી લેબર કોડ, 12 કલાકના કામના દિવસનો પરિપત્ર અને મહિલાઓ માટે રાત્રિ પાળીના પ્રસ્તાવ સામે સખત વિરોધ નોંધવામાં આવ્યો હતો। વિવિધ મહિલા સંગઠનો અને કામદાર મંડળોએ ભેગા મળીને સરકારની આ નીતિઓને શ્રમિકોના અધિકારો પર તરાપ સમાન ગણાવી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા 4 લેબર કોડ્સ, ઇલેક્ટ્રિસિટી સુધારા બિલ 2025, બિયારણ બિલ અને ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ મંજૂરોએ વર્ષોના સંઘર્ષ બાદ મેળવેલા લોકશાહી અધિકારોને નબળા પાડે છે। સંયુક્ત કિસાન મોરચાના ટેકા સાથે કામદારોએ સ્પષ્ટ કર્યું હતું કે સુધારાઓ સામાન્ય નાગરિકોને કિસાનો પર આર્થિક તેમજ માનસિક ભાર વધારનારા છે। 12મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલના આહવાનને દૃઢ એકતા સાથે સમર્થન આપી કામદારો અને કિસાનોની આ ઐતિહાસિક લડત દ્વારા સરકારને શ્રમિક વિરોધી નિર્ણયો પાછા ખેંચવા ચેતવણી આપવામાં આવી હતી। 44 લેબર કાયદા રદ કરીને જે 4 લેબર કોડ નાખવાની કેન્દ્ર સરકારે અમલમાં લાયા છે તેના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી હડતાલનું જે એલાન હતું તેના ભાગરૂપે અમે આજરોજ બધા વડોદરા શહેરના તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો, લોકલ ટ્રેડ યુનિયનોએ સરકારશ્રીની નીતિઓના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે, પ્રધાનમંત્રીશ્રીને ઉદ્દેશીને। અને અમારો કહેવાનો એ અર્થ એ છે કે જે 44 લેબર કાયદા રદ કરીને જે 4 લેબર કોડ આવશે તો આવનારા દિવસોમાં કામદારોના હક્કો માર્યા જશે, ટ્રેડ યુનિયન પ્રવૃત્તિઓ મારી જશે। બીજું કે સરકારી નીતિઓ જે આજકાલ અમલમાં આવી રહી છે જેના કારણે ખાનગીકરણ થઈ રહ્યું છે, જેમ કે આજરોજ અમારી સાથે બેંક, રેલવે, ઇન્સ્યોરન્સ, સરકારી, અર્ધ સરકારી, ખાનગી તમામ સંસ્થા જોડાયેલ છે અને બધાની એક જ માંગ છે કે જે સરકાર જે 44 લેબર કાયદા રદ કરીને જે 4 લેબર કોડ લાવી રહી છે તેનાથી આવનારા દિવસો કામદારોના હક્કો બંધારણીય અને કાનૂની હક્કો માર્યા જશે। કોર્ટની પણ નિમણૂક કમિશન તરીકે થવાની છે જેથી કામદારોને ન્યાય મેળવવા માટે પણ કોર્ટનો જે સહારો મળતો હતો તે મળે નહીં। એમાં અસંખ્ય મુદ્દા છે। સરકાર એવું કહી રહી છે કે આ કાયદા કામદારો માટે સારા છે, પણ ખરેખર કાયદાનો અભ્યાસ કરીએ તો આ કામદાર વિરોધી કાયદા છે, તો એનો અમે વિરોધ કરીએ છીએ। ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે, આજ રોજ અમારી સાથે આંગણવાડી બહેનો પણ જોડાઈ છે અને જે છટણી અને લે ઓફના જે સરકારે નવા કાયદામાં અમલમાં લાવવાની જે નક્કી કરેલ છે તેનાથી 80% કામદારો બેરોજગાર થઈ જશે, ફાયરની નીતિ થઈ જશે। તેવા અસંખ્ય મુદ્દા લઈને આજરોજ અમે એકત્ર થઈને રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આગળ અમારો જે પ્રોગ્રામ છે તે ચાલુ રહેશે જ્યાં સુધી આ લેબર કાયદા રદ નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો આંદોલન પોતાનું ચાલુ રાખશે। આજે રોજ અમારી સાથે કિસાન મંડળો પણ જોડાયા છે અને અમેરિકાની નીતિઓના વિરુદ્ધમાં તેઓ પણ અમારી સાથે છે તેવી અમારી માંગણી છે। અમે તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, લોકલ ટ્રેડ યુનિયન, બેંકના યુનિયન લીડર, કૃષિ વિભાગના અમારા સાથીઓ બધા મળીને અમે એક આવેદનપત્ર બનાવ્યું છે અને આવેદનપત્ર કલેક્ટર થ્રુ અમે પીએમને મોકલાવવા માંગીએ છીએ। એમાં જે વિદ્યુતનો કાળો કાયદો છે, 4 લેબર કોડ છે, કિસાન વિરોધી જે કાયદાઓ છે, બેંકના અમારા કામદારોની જે માંગણી છે બધાને અમે નેરેટ કરવાનું કામ કર્યું છે। અમારી વર્ષો જૂની માંગણી જે અમારા બેંક વર્કર્સને 4 દિવસ રજાનો છે 4 લેબર કોડમાં જેમાં કામદારોને 1926ની અંદર થોડા ઘણા જે બેનિફિટ આપવામાં આવ્યા હતા એ બી 2026ની અંદર 100 વર્ષ પછી એને ગુલામી તરફ ધકેલી રહ્યા છે। એનો વિરોધ કરવા માટે આજે અમે મેમોરેન્ડમ આપ્યું છે। દિવસે દિવસે સરકારને સમજ આવવી જોઈએ કે દિવસે દિવસે સંખ્યા વધી રહી છે। ગયા વખતે હડતાલની અંદર 20 કરોડ લોકો જોડાયા હતા અને આજે અમારા અંદાજ પ્રમાણે જે અમને ઇન્ફોર્મેશન મળી છે 30 કરોડથી વધારે લોકો એટલે કે દેશના 25% લોકો જોડાઈ ગયા છે। એટલે આ ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે। જો સરકાર સમજે તો ઠીક છે, નહીતર આવનાર સમયમાં બહુ મોટો દેશવ્યાપી આંદોલન ઊભું થશે અને એના માટે આ ભારત સરકાર જવાબદાર રહેશે।